નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વર્કિંગ ઓફ સિંક્રોનસ મોટર, અથવા તો એવું પૂછાય કે વાય સિંક્રોનસ મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ. તો બંનેનો જવાબ એક જ આવશે. આપણે સિંક્રોનસ મોટરના કન્સ્ટ્રક્શનમાં જોયું હતું કે ભાઈ સ્ટેટર ઉપર આર્મેચર કોર રાખવામાં આવે છે, એની અંદર આર્મેચર વાઇન્ડિંગ છે, અને રોટર ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ પ્લેસ કરીએ છીએ, જેને સ્લિપ રિંગ થ્રુ આપણે ડીસી સપ્લાય આપતા હોઈએ છીએ. તો વર્કિંગની અંદર સૌથી પહેલાં તો આપણે શું જોઈએ છે કે આપણે 3 ફેઝ સપ્લાય ક્યાં આપશું, તો કે આર્મેચર વાઇન્ડિંગને આપણે 3 ફેઝ સપ્લાય આપશું. એના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, આપણે એવું ધારીએ કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરી રહ્યું છે. અહીંયા આપણે કોઈ પણ એક પોલ હોય એની પેડ ધારી લઈએ, એટલે કે NS પોલ અહીંયા છે સ્ટેટરમાં, અને SS એટલે કે સ્ટેટરનો સાઉથ પોલ અહીંયા છે, નોર્થ પોલ અહીંયા અને સાઉથ પોલ અહીંયા. અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનથી ફરે છે, તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં NSની સ્પીડથી ફરે છે. NS એની વેલ્યુ કેટલી થશે, તો 120F/P, જ્યાં F શું હોય છે, સપ્લાય ફ્રીક્વન્સી, અને P છે નંબર ઓફ પોલ. હવે જ્યારે આપણે ડીસી સપ્લાય આપીએ છીએ કોને, રોટરને, તો રોટર ઉપર બે સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. એના લીધે એટલે સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, અને એના લીધે બે પોલ એટલે કે નોર્થ પોલ રોટર અને આપણે અહીંયા સાઉથ પોલ રોટર કન્સિડર કરીએ છીએ. હવે આ રોટર છે એ તો એને ફરવાનું હજી સ્ટાર્ટ નથી કર્યું, એટલે એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કેવું રહેશે, તો એ સ્ટેશનરી રહેશે, એટલે કે આ પોઝિશન ચેન્જ નથી થવાની. પણ નોર્થ પોલ ઓફ સ્ટેટર અને સાઉથ પોલ ઓફ સ્ટેટર એ શું કર્યા કરે છે, પોતાની જગ્યા ઉપરથી કન્ટિન્યુઅસલી સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરે છે. એટલે જો આપણે બે કન્ડિશન ધારીએ તો શું થશે, પહેલાં તો કન્ડિશન 1 આપણે શું ધારીએ છીએ કે ભાઈ બે સિમિલર પોલ કયા કયા, તો કે નોર્થ પોલ ઓફ સ્ટેટર એટલે કે NS અને નોર્થ પોલ ઓફ રોટર NR, એવી જ રીતે સાઉથ પોલ ઓફ સ્ટેટર અને સાઉથ પોલ ઓફ રોટર એ બંને એકબીજાની સામસામે આવેલા છે. પહેલી કન્ડિશન આપણે એવું ધારીએ છીએ. તો આને લીધે શું થશે, હંમેશા બે સમાન પોલ હોય એ એકબીજાને ઓપોઝ કરે, એટલે NS ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, તો NR કઈ ડાયરેક્શનમાં ફરશે, એન્ટી ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ NR ક્યારે ફરશે, રોટર ક્લોકવાઇઝ ક્યારે ફરશે, જ્યારે બંને વચ્ચે એટ્રેક્શન થયું હોય તો. અહીંયા બંને વચ્ચે રિપલ્શન થશે, અને એટલા માટે જે રોટર છે એ કઈ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરશે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરશે. પરંતુ રોટર જે છે એનો ઇનર્શિયા વધારે છે, પ્લસ આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ NS છે એની સ્પીડ પણ ખૂબ વધારે છે. એટલે હજી જેવો આ રિપલ્શન થવા ટ્રાય કરશે એની પહેલાં તો શું થશે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલી સ્પીડથી ફરે છે કે તમારો જે સ્ટેટરનો નોર્થ પોલ હતો એ થોડીક જ વારમાં, એટલે ખૂબ ઓછા ટાઈમમાં અહીંયા આવતો રહે છે, કે આ નીચેની સાઈડ જ્યાં સાઉથ પોલ છે રોટરનો, અને જે સાઉથ પોલ હતો સ્ટેટરનો એ અહીંયા નોર્થ પોલ ઓફ રોટરની સામે આવી જાય છે. એટલે આ કન્ડિશનમાં પાછું શું થશે કે બંને ઓપોઝિટ પોલ છે એ બંને એકબીજાને એટ્રેક્ટ કરશે. એટલે જે રોટર પહેલાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરવાની હતી, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તરત જ એ પાછું શું ટ્રાય કરશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સાથે ફરવા ટ્રાય કરશે. જેવું એ ફરવા ટ્રાય કરશે એટલામાં જ પાછું શું થઈ જશે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ તો ખૂબ જ વધારે છે, તો પાછું જે આપણી પહેલાંની પોઝિશન હતી એટલે કે નોર્થ પોલ ઓફ સ્ટેટર એ નોર્થ પોલ ઓફ રોટરની સામે આવી જશે, અને પાછું રિપલ્શન થશે, અને રોટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરે છે. અને એટલા માટે જ્યારે રોટર રોટેટ કરવા ટ્રાય કરશે કોઈ પણ એક ડાયરેક્શનમાં, તરત એની ઓપોઝિટ ડાયરેક્શનનો ફોર્સ એના પર લાગુ પડશે, કારણ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ એટલી ફાસ્ટ ગતિથી ફરી રહ્યું છે. અને એટલા માટે રોટર પોતાની જગ્યા ઉપર ઓસિલેટ થશે, પણ એ પોતે કોઈ પણ એક ટોર્કની ડાયરેક્શનમાં ફરી શકશે નહીં. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જે સિંક્રોનસ મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, અને એનું વર્કિંગ પણ આ જ છે. એટલે જો આપણે એને વર્ક કરાવવું હોય, રોટરને તમારે ફેરવવું હોય તો અથવા તો તમારે એક્સટર્નલ ફોર્સ દ્વારા તમારે એને રોટેટ કરાવવું પડે, અથવા તો તમારે ડેમ્પર વાઇન્ડિંગ તમે રોટર ઉપર મૂકી
અને ડેમ્પર વાઇન્ડિંગની મદદથી સિંક્રોનસ મોટરને સેલ્ફ સ્ટાર્ટ કરી શકો છો. તો હોપ કે તમને વર્કિંગ આઈડિયા આવી ગયો હશે કે સિંક્રોનસ મોટર કઈ રીતે કામ કરે છે અને સિંક્રોનસ મોટર શું કામ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. તો એનું રીઝન પૂછાય તો તમારે આ થિયરી સમજાવી અને પછી આ ફિગર ડ્રો કરી અને બંને કેસ સમજાવવાના રહેશે કે ભાઈ પહેલાં રિપલ્શન થાય છે, તરત થોડી વારમાં એટ્રેક્શન અને પાછું રિપલ્શન થાય છે, એટલે રોટર ઉપર ઓસિલેટિંગ ફોર્સ લાગવાને લીધે રોટર ફરી શકતું નથી અને એટલા માટે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. આટલી વાર શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.